નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઘઉંમાં નિંદામણ નાશકની। ટૂંકમાં ખેડૂત મિત્રો, નિંદામણ એ એક ખેડૂત માટે શત્રુ સમાન છે। એટલે નિંદામણને જો સારી રીતે ડામી દેવામાં આવે તો કોઈ પણ પાકમાં ઘણો બધો ફાયદો થતો હોય છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઘઉંમાં નિંદામણ નાશક। તો ઘઉંમાં ખેડૂત મિત્રો ગોળ પાન અને પટ્ટી પાન બંને બળી જતું હોય છે એવી દવા આવે છે। આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો શરૂઆતમાં પણ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોય છે। તો ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો તમે શાંતિથી સાંભળજો, જેથી કરીને તમે ઘઉંમાં નિંદામણ નાશકનો તમને ખ્યાલ આવી જાય। તો ઘણા બધા ખેડૂત મિત્રો શરૂઆતના તબક્કે પેન્ડામિથાલિન કે સુપર પેન્ડી કે ગોળનો ઉપયોગ કરતા હોય છે। પેન્ડામિથાલિન, સુપર પેન્ડી કે ગોળનો ઉપયોગ કરતા હોય છે। તો ખેડૂત મિત્રો, તમને ખાસ ભલામણ કે ઘઉંમાં શરૂઆતના તબક્કે કોઈ પણ પ્રકારના કોરામાં નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો નહીં। તો ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉંમાં પેન્ડી વાપરે છે કે ઉપરથી દવાનો છંટકાવ કરે છે, તો એ ખેડૂત મિત્રો તમારા ઘઉંને દબાવશે, ઘઉંને સારી રીતે ઉગવા નહીં દે અને ઘઉંમાં તમારે જલ્દી ઉગાવો સારો ન મળે। એટલા માટે તમારે આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનો નથી કે શરૂઆતમાં કોરામાં તમારે કોઈ પણ પ્રકારનું નિંદામણ ઘઉંનું વાપરવાનું નથી। તો હવે પ્રશ્ન એ થાય કે આપણે ઘઉંમાં નિંદામણ ઘણા બધા થાય છે, તો નિંદામણને હટાવવા માટે તો ક્યારે દવાનો છંટકાવ કરવો? તો ખેડૂત મિત્રો, જ્યારે 20 થી 25 દિવસે તમે ઘઉંમાં પ્રથમ પાણી આપો કે ઘઉંમાં મુકુટ મૂળ અવસ્થા હોય ત્યારે જો દવાનો છંટકાવ તે પાણી આપી અને ત્યારબાદ જો ભેજ હોય ત્યારે દવાનો છંટકાવ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। તો ખેડૂત મિત્રો, તમે 20 થી 25 દિવસે પાણી આપ્યા બાદ 2 થી 3 દિવસમાં તમારા ખેતરમાં ચાલે એવું થાય ત્યારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનો છે। તો હવે પ્રશ્ન એ થાય કે ઘઉંમાં કયું કયું ખડ બળે? તો ખેડૂત મિત્રો, પેલા તો ઘઉંમાં ગોળ પાન જ બળતું હતું, પણ હવે પછી નવી જે દવાઓ આવી જાય, ઘઉંમાં ગોળ પાન ને પટ્ટી પાન બધું જ ખડ બળી જાય છે। અત્યારે ઘઉંમાં ઘણા બધા પ્રકારના ખડ છે, સાટોડો થાય, કણજરો થાય, તાંદળજો થાય, લૂણી થાય, હેમૂળ થાય, ગુરો થાય, ભોય આંબલી થાય, લમડી થાય, બરોબર, કાળિયું થાય, ખારીયું થાય, ખૂતેલું થાય, એટલે ટૂંકમાં ઘણા બધા પ્રકારના નિંદામણ થાય છે। તો આ નિંદામણ નાશ કરવા માટે ઘણી બધી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે। તો એમાં આપણે જોવા જઈએ તો સર્વપ્રથમ આવે છે મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલ, જે ગોળ પાનને કંટ્રોલ કરે છે। મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલ છે 20%, ક્રોપ ગ્રીપ નામથી આ CLSL કંપનીનું છે મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલ, અને આ છે રેવા કેમિકલનું આર ગ્રીપ। ટૂંકમાં તમે મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલ ગમે તે કંપનીનું લઈ શકો છો અને છંટકાવ કરી શકો છો। તો આને વાપરવાની ટૂંકમાં આ મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલમાં 2 પડી આવે છે, એક પડી પીળા કલરની અને બીજું એક આવે છે દૂધ જેવું પ્રવાહી હોય છે। તો ખેડૂત મિત્રો, તમારે 4 ગ્લાસ પાણી લઈ સર્વપ્રથમ પડી ઓગળવાની હોય છે, પડી ઓગળી જાય અને 2-3 મિનિટ હલાવો, ત્યારબાદ આ દૂધ જેવું પ્રવાહી બીજા નંબરે તમારે નાખવાનું હોય છે। અને આના મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલના તમારે 4 પંપ થતા હોય છે, 8 ગ્રામના 4 પંપ થાય, એટલે ટૂંકમાં 2 ગ્રામ લેખેનો 1 પંપ, પણ આ તમારે 2 ગ્રામ ખેડૂત મિત્રોને માપતા ફાવે નહીં, એટલે તમારે 4 ગ્લાસ પાણી લઈ સર્વપ્રથમ આ પડી ઓગળવાની છે, ત્યારબાદ આ દૂધ જેવું પ્રવાહી હોય એ નાખી દેવાનું છે। આ તમારે ગોળ પાન બાળશે, ગોળ પાનનો કંટ્રોલ કરશે। આ ઉપરાંત તમારે ગોળ પાન બાળવા તમે બીજી પણ એક દવાનો ઉપયોગ કરી શકો છો, એ છે 2,4-D। 2,4-D આ અદામા કંપનીનું છે। 2,4-D તમે ગમે તે કંપનીનું લઈ અને નાળી હોય, રય હોય, હાટોડો હોય, ટૂંકમાં ગોળ પાનને કંટ્રોલ કરવા માટે તમે 2,4-D નો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલનો ઉપયોગ કરી શકો। આ બંનેમાંથી તમે ગમે તે એક દવાનો ઉપયોગ કરી અને ગોળ પાનને કંટ્રોલ કરી શકો છો। આ ઉપરાંત ઘણા બધા પટ્ટી પાન પણ હોય છે ઘઉંમાં, ધારો કે પટ્ટી પાનમાં કાળિયું, ખારીયું, ખૂતેલું, હામો મરસો, એવા ઘણા બધા ઘઉંમાં પટ્ટી વર્ગના નિંદામણ થતા હોય છે। તો એને કંટ્રોલ કરવા માટે અત્યારે બજારમાં ઉપલબ્ધ છે ક્લોડિનોફોપ જે ઝેર આવે છે, ક્લોડિનોફોપ 15%, અહીંયા આપણી પાસે હાજરમાં છે ગોદરેજ કંપનીનું વીડ આઉટ ક્લોડિનોફોપ 15% જે આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો। અને એની અંદર 8 પાઉચ હોય છે, એ 8 પાઉચ, એક પંપમાં 1 પાઉચ નાખવાનું હોય છે, એક પંપમાં 1 પાઉચ, ટૂંકમાં 8 આવા ફુગા આવે છે। એ તમારે ડાયરેક્ટ હાથથી અડવાનું નથી, તમારે ચીપકીથી પકડી અને એક પંપમાં 1 પાઉચ આમ નાખી દેવાનું હોય છે, તો એ તમારે પટ્ટી પાનનો કંટ્રોલ કરશે। તો ખેડૂત મિત્રો, આ મૂળ સલ્ફ્યુરાઇન મિથાઇલ અને ક્લોડિનોફોપ આ બંને વાપરો તો તમારે ગોળ અને પટ્ટી પાન તમામ પ્રકારના ખડ બળી જતા હોય છે। ત્યારબાદ નાળીનો એવો વધારે પ્રશ્ન હોય, રય હોય, નાળી હોય, હાટોડી હોય, તો તમે 2,4-D નો પણ ઉપયોગ કરી શકો છો। 2,4-D ગોળ પાન બાળશે અને નાળી માટે ખાસ અક્ષીર દવા હોય તો એ છે 2,4-D। અને ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે અહીંયા એક નવો ઉપલબ્ધ છે
સંદેશ જે ક્લોડિનોફોપ 15% અને મ્યુટ સલ્ફ્યુરાઇડ મિથાઇલ 1% હોય છે. પણ ખેડૂત મિત્રો આ વાપર્યા કરતા આના કરતા તમારે મ્યુટ સલ્ફ્યુરાઇડ મિથાઇલ જે 20% આવે છે આ બંનેનું કોમ્બિનેશન કરીને છંટકાવ કરવામાં આવે તો ઘઉંમાં ગોળ પાન અને પટ્ટી પાન બંને બળી જતા હોય છે. તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉંમાં આપણે ક્યારેક ગોળ પાન ને પટ્ટી પાનની દવા છાંટવી. ઘણા બધા ખેડૂત મિત્રો શરૂઆતમાં મેં કીધું એમાં આપણે પેન્ડીમિથાલિન જ્યારે વાપરતો શરૂઆતના તબક્કે તમારે વાપરવાનું નથી. ઘઉં ઉગ્યા પછી 20 થી 25 દિવસના ઘઉં થાય અને પ્રથમ પાણી આપ્યા બાદ તમે મ્યુટ સલ્ફ્યુરાઇડ મિથાઇલ કે ક્લોડિનોફોપનો છંટકાવ કરી અને ઘઉંમાં ગોળ પાન અને પટ્ટી પાન બંનેનો કંટ્રોલ કરી શકો છો. ઘણી વખત તમારે નાળીને એવું વધારે હોય તો 2,4-D નો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ગોળ ને પટ્ટી બંને હોય તો અહીંયા સંદેશ છે મ્યુટ સલ્ફ્યુરાઇડ મિથાઇલ અને ક્લોડિનોફોપ બંને મિશ્રણ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ખેડૂત મિત્રો સૌથી બેસ્ટ છે આના કરતા તમે મ્યુટ સલ્ફ્યુરાઇડ મિથાઇલ 20% અને ક્લોડિનોફોપ 15% આવે એનો ઉપયોગ કરો. તમારે સસ્તું અને સારામાં સારું રિઝલ્ટ મળી જતું હોય છે. તો ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, જો ખેડૂત મિત્રો તમને આ ઘઉં માટેનો કે ઘઉંમાં તમારે જો નિંદામણ નાશકનો વિડીયો તમને સાચો અને સારો લાગે તો ખેડૂત મિત્રો જે ઘઉંના નિંદામણથી પરેશાન છે એ ખેડૂત મિત્રોને તમે મોકલી શકો છો, જેથી કરીને એ પણ ઘઉંમાં નિંદામણથી છુટકારો મેળવી શકે છે અને ઘઉં પણ સારામાં સારા કરી શકે છે અને વધારે ઉત્પાદન મેળવી શકે. તો હવે આપણે ખેતી માટે નવી માહિતી ભેગી કરીએ ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર.